નમસ્કાર દર્શક મિત્રો, હું રાજેશ પાટણવાડિયા રાષ્ટ્ર સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની વાત કરીએ તો વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। પાદરા તાલુકા ડબાસા ગામના પાટણવાડિયા ઠાકોર સમાજના યુવાન સ્વ વિકાસભાઈ ઠાકોરનું ગેરકાયદેસર તાળીના બુટલેગર દ્વારા મર્ડર કરવામાં આવ્યું હતું। તેના અનુસંધાનમાં આજરોજ પાટણવાડિયા ઠાકોર સમાજના યુવાનો અને અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર મુખ્ય 5 માંગણીઓ સાથે કલેક્ટરશ્રીને સુપ્રત કરવામાં આવ્યું। સ્વ વિકાસભાઈ ઠાકોરના આરોપીઓને કડકમાં કડક સજા થાય, સ્વ વિકાસભાઈ ઠાકોરના પરિવારને સરકાર તરફથી આર્થિક સહાય મળે। એફઆરઆઈમાં ગેરકાયદેસર તાળીના આ આરોપીઓ ધંધો કરતા હતા તેનો ઉલ્લેખ નથી તો તે એફઆરઆઈમાં ઉલ્લેખ કરી અન્ય કલમો ઉમેરવામાં આવે। આરોપીઓની 2 નંબરની આવકમાંથી બનાવેલી પ્રોપર્ટી સીઝ કરી અને હરાજી કરી સ્વ વિકાસભાઈ ઠાકોરના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે। સ્વ વિકાસભાઈ ઠાકોરના પરિવારને એનએવી નેટ એસેટ વેલ્યુ મુજબ વળતર આપવામાં આવે। મારો સમાજ મારી ફરજ સમજી ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકા ડબાસા ગામ અને પાદરા તાલુકા પાટણવાડિયા ઠાકોર સમાજના યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્ર સેવા બ્યુરો રિપોર્ટ, વડોદરા। એટલા માટે અમે આપી રહ્યા છે કે એક તાળીના બુટલેગર દ્વારા અમારા સમાજના યુવાનનું મર્ડર કરી નાખવામાં આવ્યું અને અત્યારે એનું પરિવારની સહાય થઈ ગયેલો છે। બાળપણ થકી એ પરિવાર થકી એ જે ભાઈ હતા એમના થકી એમનું ગુજરાન ચાલતું હતું, કમાતો છોકરો હતો। હવે અત્યારે એના પરિવારને આર્થિક સહાય મળે એના માટે અમારું મુખ્ય માંગણી અમારી એ છે અને સમાજના દરેક તાલુકામાંથી બધા અગ્રણીઓ આવ્યા છે અને યુવાનો પણ આવ્યા છે, બધાને નીચે રાખે છે અને 5-10ને આવવાનો મોકો અમને આપ્યો અને આ આવેદન મારફતે અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રી અને એમના સુધી આ પહોંચે બસ એ અમારી મુખ્ય માંગણી છે અને એમને સહાય મળે એમના પરિવારને, એ અમારી મુખ્ય માંગણી છે। રોજ તારીખ 18/4/2024ના દિવસે વડોદરા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવા પાટણવાડિયા ઠાકોર સમાજના યુવાનો વડીલો અહીંયા ઉપસ્થિત થયા છે કલેક્ટર કચેરી ખાતે। અને કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવાનું મુખ્ય કારણ એ જ કે અમારા પાટણવાડિયા ઠાકોર સમાજના જે એક યુવાન જેનું નામ વિકાસભાઈ હતું અને પાદરા તાલુકાની અંદર વિકાસભાઈ પર તાળીના બુટલેગર દ્વારા હુમલો કરી એમનું મોત નિપજાવવામાં આવેલ હતું। એ બાબતે એમના પરિવારને સહાય બાબતે અમે આજરોજ અહીંયા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મારફતે રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ।